સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલક મિત્રોને 12 દુધાળા પશુનો મિત્રો તબેલો બનાવવો હોય તો તેના માટે દરેક પશુપાલક મિત્રોને લોન ઉપર મિત્રો વ્યાજ સહાય આપવામાં આવે છે। યોજનાનું નામ છે મિત્રો 1 થી 12 દુધાળા પશુ એકમની સ્થાપના માટે વ્યાજ સહાય યોજના। પશુપાલન વિભાગ દ્વારા મિત્રો આ યોજના અંતર્ગત ફક્ત પશુપાલક મિત્રોને વ્યાજ સહાય નહીં પરંતુ પશુની ખરીદી કર્યા બાદ જો તેમને તબેલો બનાવવો હોય એટલે કે કેટલ શેડનું બાંધકામ કરવું હોય તો તેના માટે 1,50,000થી લઈ અને મિત્રો 2,25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તે સિવાય મિત્રો તે તબેલાની અંદર જો તમારે ચાફ કટરની ખરીદી કરવી હોય, ફોગર સિસ્ટમની ખરીદી કરવી હોય અથવા તો મિલ્કિંગ મશીનની જો ખરીદી કરવી હોય તો તેના માટે પણ મિત્રો પશુપાલન વિભાગ દ્વારા 75%થી લઈ અને મિત્રો 90% સુધીની સહાય આપવામાં આવે છે। તે સિવાય મિત્રો જો તમારે 12 દુધાળા પશુના વીમાનું પ્રીમિયમ લેવું હોય તો તેના માટે પણ મિત્રો સરકાર દ્વારા 3 વર્ષ માટે તમને 75%થી લઈ અને મિત્રો 90% સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનું નામ છે મિત્રો ફક્ત વ્યાજ સહાય યોજના, પરંતુ આ યોજનાની અંદર સરકાર દ્વારા દરેક પશુપાલક મિત્રોને એક સંપૂર્ણ તબેલો વસાવવા માટે અને તેની સંપૂર્ણ મશીનરી વસાવવા માટે તમામની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે। તો આ યોજના પશુપાલક મિત્રોને ખૂબ જ મિત્રો ઉપયોગી થઈ શકે તેવી યોજના છે। યોજનાનું નામ મિત્રો ફક્ત વ્યાજ સહાય છે, પરંતુ તેની અંદર સરકાર દ્વારા મિત્રો ઘણા બધા મશીનરી ખરીદવા માટે પણ સહાય આપવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આજે આપણે આ યોજનાની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો। સૌપ્રથમ મિત્રો ઓનલાઈન અરજીની વાત કરીએ તો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહે છે। ઓનલાઈન અરજી મિત્રો તમારે આ યોજનાની અંદર કરવાની રહે છે, જેનું નામ છે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના। ઓનલાઈન અરજી મિત્રો તમારે 15 જૂન 2025 પહેલાં કરવાની રહેશે અને યોજનાનો સમાવેશ મિત્રો પશુપાલન વિભાગની યોજનાઓની અંદર થાય છે। તો જે પણ પશુપાલક મિત્રોને લાભ લેવાનો હોય તે મિત્રો ઓનલાઈન અરજી 15 જૂન પહેલાં કરી શકે। સૌપ્રથમ મિત્રો આપણે વ્યાજ સહાયની વાત કરીએ તો દરેક પશુપાલક મિત્રો જેમને 12 દુધાળા પશુની મિત્રો ખરીદી કરી હોય તો તેમને સરકાર દ્વારા 5 વર્ષ માટે જો સામાન્ય કેટેગરીના મિત્રો લાભાર્થી હોય તો 7.5% મિત્રો વ્યાજ સહાય આપવામાં આવશે સામાન્ય કેટેગરીના લાભાર્થી માટે। જો મહિલા લાભાર્થી હોય, અનુસૂચિત જાતિના લાભાર્થી હોય અથવા તો એસટીના લાભાર્થી મિત્રો હોય તો તેમને મિત્રો 8.5% વ્યાજ સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો લાભાર્થી ગમે તે હોય પરંતુ તમે જો ગીર અને કાંકરેજી ગાયની મિત્રો ખરીદી કરો છો તો તેના માટે સરકાર દ્વારા મિત્રો તમને મહત્તમ 12% મિત્રો વ્યાજ સહાય આપવામાં આવશે। તો મિત્રો વ્યાજ સહાય તમને આ રીતે મળવાપાત્ર રહેશે। હવે મિત્રો આપણે તબેલો બનાવવા માટેની વાત કરીએ, એટલે કે તમારે જે કેટલ શેડ જો બાંધવો હોય તો તેના માટે સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે તો તમામ પ્રકારના પશુપાલક મિત્રોને 50% લેખે મિત્રો સહાય આપવામાં આવશે। એટલે કે તબેલો બનાવવા માટે એટલે કે કેટલ શેડના બાંધકામ માટે જે ખર્ચ થાય તેના મિત્રો 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો મહત્તમ મિત્રો તમને 1,50,000 રૂપિયાની સહાય આ યોજના હેઠળ મિત્રો મળવાપાત્ર થશે। જો મિત્રો તમે ગીર અને કાંકરેજી ગાયની ખરીદી કરેલી હોય તો તેના માટે સરકાર દ્વારા તમને ખર્ચના મિત્રો 75% લેખે સહાય આપવામાં આવશે અને મહત્તમ મિત્રો તમને 2,25,000 રૂપિયા સુધીની સહાય આ યોજના હેઠળ મિત્રો મળવાપાત્ર થશે। હવે મિત્રો પશુના વીમાના પ્રીમિયમની વાત કરીએ તો સળંગ મિત્રો 3 વર્ષ માટે તમને આ લાભ આપવામાં આવશે। એટલે કે તમામ પ્રકારના પશુપાલક મિત્રોને 75% લેખે મિત્રો સહાય આપવામાં આવશે અથવા તો મહત્તમ મિત્રો 43,200 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે।
જો મિત્રો તમે ગીર અને કાંકરેજી ગાયની ખરીદી કરેલી હોય તો તમને સહાય મિત્રો 90% લેખે મળવાપાત્ર થશે. એટલે કે જે વીમાનું પ્રીમિયમ હોય તેના મિત્રો 90% સહાય મળશે અને મહત્તમ મિત્રો 51,840 રૂપિયાની સહાય આ યોજના હેઠળ મિત્રો વીમાના પ્રીમિયમ ભરવા માટે તમને મળવાપાત્ર થશે. તે સિવાય જો તમારે ઇલેક્ટ્રિક ચાફ કટરની ખરીદી કરવી હોય, ફોગર સિસ્ટમની ખરીદી કરવી હોય અને મિલ્કિંગ મશીનની જો ખરીદી કરવી હોય તો તેના માટે દરેક પશુપાલક મિત્રોને 75% લેખે મિત્રો સહાય આપવામાં આવશે. એટલે કે જો તમે ઇલેક્ટ્રિક ચાફ કટરની ખરીદી કરો છો તો તેને ચાફ કટરની ખરીદીના મિત્રો 75% રકમ અથવા તો 18,000 રૂપિયાની સહાય મહત્તમ મિત્રો તમને મળવાપાત્ર થશે. જો તમે ફોગર સિસ્ટમની મિત્રો ખરીદી કરો છો તો તેના 75% રકમ અથવા તો મિત્રો 9,000 રૂપિયાની સહાય ફોગર સિસ્ટમ માટે તમને મળવાપાત્ર થશે. જ્યારે તમે મિલ્કિંગ મશીનની ખરીદી કરો છો તો મશીનના 75% રકમ અથવા તો મિત્રો વધુમાં વધુ તમને 33,750 રૂપિયાની સહાય આ યોજના હેઠળ મિત્રો મળવાપાત્ર થશે. જો મિત્રો તમે ગીર અને કાંકરેજી ગાયની ખરીદી કરો છો તો તેના માટે તમને દરેક સાધનની ખરીદી માટે મિત્રો 90%ની સહાય મળવાપાત્ર થશે. એટલે કે જો તમે ઇલેક્ટ્રિક ચાફ કટરની ખરીદી કરો છો તો ચાફ કટરની કિંમતના 90% રકમ અથવા તો મિત્રો 21,700 રૂપિયાની સહાય તમને મળશે. જ્યારે મિત્રો ફોગર સિસ્ટમ માટે તમને 90% રકમ અથવા તો 10,800 રૂપિયાની સહાય મળશે અને મિલ્કિંગ મશીન માટે તમને 90% અથવા તો વધુમાં વધુ 40,500 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર થશે. તો મિત્રો મશીનની ખરીદી માટે તમને આ રીતે સહાય મળશે. હવે મિત્રો વ્યાજ સહાય છે તે જે તે કેટેગરી પ્રમાણે મિત્રો મળવાપાત્ર થશે. તે સિવાય જે પણ પશુપાલક મિત્રોને 12 દુધાળા પશુનો તબેલો બનાવવો હોય તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે. લોન મિત્રો જે તે પશુપાલકે બેંક પાસેથી મેળવવાની રહેશે. લોન તમે મિત્રો કોઈપણ બેંક પાસેથી મેળવી શકો છો. લોન લીધા પછી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ને ત્યારબાદ મિત્રો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લોન મિત્રો લાભાર્થીએ કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય કોઈપણ નાણાકીય જે સંસ્થા હોય તેના મારફતે મિત્રો તમે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2025-26માં મિત્રો લોન મેળવેલ હોવી જોઈએ. એટલે કે મિત્રો વર્ષ 2025-26માં તમે આ લોન લીધેલી હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તો આ યોજનાની અંદર મિત્રો ફક્ત ખેડૂત મિત્રોને એટલે કે પશુપાલક મિત્રોને ફક્ત વ્યાજ સહાય નહીં પરંતુ તેની સાથે જો તમારે તબેલો બનાવવો હોય તો કેટલ શેડના બાંધકામ માટે સહાય, તમારે ચાફ કટરની ખરીદી કરવી હોય, ફોગર સિસ્ટમ ખરીદવી હોય, મિલ્કિંગ મશીન ખરીદવું હોય અને વીમાના પ્રીમિયમ માટે પણ મિત્રો સરકાર દ્વારા 75%થી લઈ અને 90% સુધીની મિત્રો સહાય આપવામાં આવે છે. તો આ દરેક પશુપાલક મિત્રોને એક ખૂબ જ ઉપયોગી યોજના કહી શકાય છે. તો જે પણ પશુપાલક મિત્રોને લાભ લેવાનો હોય તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર 15 જૂન 2025 પહેલાં મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે. જો મિત્રો તમને આ યોજના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાની મિત્રો પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.